अस्सलाम वालेकुम। मैं हुसैन इઝી આ કિચનના અંદર સર્વોટેકનું જે બ્રેડ પેન જીવાસી સ્માર્ટી શેફનું જે બ્રેડ પેન જીવાસી આવ્યું છે જીવાસી અમે દેખ્યું છે કે માણસોનું જે ઇઝ ઓફ વર્ક છે એ લોકોનો જે ટાઈમ જે આવર્સ ઓફ વર્ક એ બી રિડ્યુસ થઈ ગયો છે. પછી જે ઓવરઓલ કિચન હાઇજીન છે એ સુધરી ગઈ છે. ફોર ધ સિમ્પલ રીઝન કે એક એક્ઝામ્પલ આપીએ આપણે કે ચાવલ જેવારે એ લોકો બોઇલ કરે છે. પહેલાં જે ટ્રેડિશનલ વેમાં મોટા તપેલામાં બોઇલ કરતા હતા, પછી એને સ્ટ્રેનર્સના અંદર એનું પાણી ઉતારે, આખા કિચનના અંદર પાણી થાય, એના અંદર એ લોકોને વાહ ઊભા રહીને આખા પસીનાના અંદર હોય એ લોકો બિકોઝ ઓફ ધ હીટ. બટ ઇન ધીસ બિકોઝ ઓફ ધ જે મેન્યુઅલ ટિલ્ટિંગ જે છે ઓપ્શન, એના અંદર ઘણા ઇઝમાં આ ચાવલ એક વખત બની જાય છે. એના અંદરથી એ લોકો ટિલ્ટ કરીને એને સ્ટ્રેનરમાં નાખીને તપેલાના અંદર ઉતારી દે છે. એન્ડ ઓલ ધીસ ઇન ધ મેટર ઓફ 1 hour. જે વસ્તુ એ લોકો આખી રાત કરતા હતા, હવે એ લોકો ફજરે સ્ટાર્ટ કરે છે. અને અમારું જે 7-7:30નો જે ટાઈમિંગ છે ખાલી ભરવાનું, એ વાર તક રેડી થઈ જાય છે. અને ખાલી ચાવલ નહીં, આના અંદર દાલ, તરકારીનું જે વઘાર છે, તરકારી બનાવવું છે, પુલાવ બનાવવું છે, વેજીટેબલ એને ફ્રાય કરવા છે, એને સોર્ટ કરવા છે, એ બધું થઈ જાય છે. ડીપ ફ્રાઈંગ થઈ જાય છે. આમાં ખીર, જેના અંદર દૂધ અને ચાવલ ને બધું આપણે ખીરના અંદર બલવાનો એક ફિયર હોય છે કે લાગી ના જાય, દૂધ ઢાજી ના જાય. એના અંદર એ બી પ્રોબ્લેમ નથી બિકોઝ ઓફ ધ જે ઇન્ડક્શન ટેકનોલોજી છે અને એના અંદર ટેમ્પરેચર કંટ્રોલ છે બધું. આ ડિસ્પ્લે છે એના અંદર એ ડિસ્પ્લેમાં ટેમ્પરેચર સેટ કરીને બધું કરી શકે છે. અને બીજું એમ કે કન્ટિન્યુઅસ મોનિટરિંગની જરૂરત નથી કે એક માણસમાં ઊભા રહે અને એને કન્ટિન્યુઅસ એના ઉપર અટેન્શન આપે. એ લોકો એક વખત સેટ કરીને મૂકી દીધું, 10 મિનિટ 15 મિનિટ પછી આવીને એક વખત ચેક કરીએ છીએ, સાથે સાથે બીજું બી કામ કરે છે. અને ઇન્સ્ટોલેશનના અંદર તો આ મશીનના અંદર બહુ સિમ્પલ હતું. અમારે એક જે સ્પેસિફિકેશન ભાઈએ આપેલી એ સ્પેસિફિકેશનનો વાયર લાવીને અમે લોકોએ મેન્સમાં અંદરથી એક MCB 4 પોલ MCBના અંદર જોડીને આ મશીન ડાયરેક્ટલી ઇન્સ્ટોલ થઈ ગયું. એના અંદર કંઈ મોટો વધારે ખર્ચો અને ટાઈમ પણ લાગવો નથી. કોઈ વાર બગડેલું છે ખરા મશીન? હા, એક વખત કંઈ પાવરમાં સ્પાઇક આવ્યો હતો, જેના અંદરથી ખાલી આ મશીન નહીં, અમારા ફ્રિજના કન્ડેન્સર બી ઉડી ગયા હતા. પણ એ લોકોના ત્યાંથી એન્જિનિયર ઇમિડિયેટલી આવી ગયો. વિધિન આઈ થિંક રાતે બગડ્યું હતું અને બીજા દિવસ 12 વાગ્યા સુધી તો એ લોકોએ એ જે પીસ ને રિપ્લેસ કરવાનો હતો એ રિપ્લેસ કરી બી દીધું. તો આપનું કંઈ કામ અટકું ના અંદર. આપ શું કહો છો, આ બીજા FMBને વસાવવું જોઈએ? ડેફિનેટલી આ એક મલ્ટી ફંક્શનલ મશીન છે. જેવી રીતે એમને આપણે વાત ગણાવી કે કેટલી ચીજો આપણે કરી શકે. અને એક બેસિક FMB કિચન વાસ્તે જે બી આપણે બનાવવું છે, આ મશીનથી આપનો એફર્ટ, ટાઈમ, ઓઇલની બચત. વી ડોન્ટ નોર્મલી ટોક અબાઉટ ધ કન્ઝમ્પશન ઓફ ઓઇલ. આપણા અહીંયા જેમ રેગ્યુલર ટ્રેડિશનલ કુકિંગના અંદર જે તપેલામાં ઓઇલ કન્ઝ્યુમ થાય છે, આના અંદર લગભગ એ 25 to 30% તક પ્રેક્ટિકલી ઓઇલ કમ થઈ જશે. અને ઓઇલનું કન્ઝમ્પશન બી કમ થશે. અને ઓઇલ એક ટેમ્પરેચર પછી જે ઓક્સિડાઇઝ થઈને જે કાલું પડે છે એ બી આ મશીનના અંદર નહીં થતું. સિમ્પલી બિકોઝ આપણે એને ટેમ્પરેચર કંટ્રોલ કરી શકીએ છીએ. ઓઇલ ડીપ ફ્રાય કર્યા પછી બી તમે એને બીજી વખત યુઝ કરી શકો, એટલું ચોખ્ખું રહી છે ઓઇલ. તો એના અંદર આપણા પાસે જેવી રીતે સમાપ્ત કરીએ તો લેબરની બચત છે, ટાઈમ એફિશિયન્સીની બચત છે, મોનિટરિંગની આપણે ઇઝ છે આના અંદર. અને મોટામાં મોટી વાત છે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. બિકોઝ વી આર સેવિંગ ડાયરેક્ટલી, વી નો, વી હેવ કેલ્ક્યુલેટેડ કે આપણે આના અંદર એનર્જીની જે સેવિંગ થઈ છે એના અંદર વન યરના અંદર બ્રેક ઇવન તો 100% થઈ જશે. એના પછી તો મશીન આપણું જ છે. અચ્છા, પછી ફ્રી થઈ જશે મશીન. And we definitely have a plan to increase the number of machines and type of machines also in this. આપણે જે બીજા એક અમને જેમ શેખ સાહેબે વાત કરી કે અમે બીજી એક કંપનીનું, ઇમ્પોર્ટેડ કંપનીનું બી જોયેલું હતું મશીન, ડેમોન્સ્ટ્રેશન જોયેલું હતું ને, તો એના કમ્પેરિઝનમાં આ મશીન આપ વાપરી રહ્યા છો, તો એમાં તમને એવું
એવું કંઈ લાગે છે લિમિટેશન કે પેલામાં થાય ને આમાં ના થઈ શકે એવું? ના એવું કંઈ નથી. એ મેજરલી શું હતું કે એના અંદર એક ટચ સ્ક્રીન હતું, વધારે ઓપ્શન્સ હતા એના અંદર કે વન ટચના અંદર આ બને આ બને. બટ વી વર નોટ વેરી શ્યોર કે અમારો જે કુક છે એ ઓપરેટ કરી શકતે અને એને માસ્ટર કરી શકતે. હવે આ જે સેમી ઓટોમેટિક જે સ્ટ્રક્ચર છે અમને વધારે ભરોસો આવ્યો એના ઉપર કે કાલે કંઈ બ્રેકડાઉન બી થશે તો આપણું વધારે કોસ્ટ, મેજર કોસ્ટ વગર આ આપણું ચાલતું રહેશે અને આપણા જે કુક્સ છે એ લોકો જ ઓપરેટ કરવાના છે ડે ટુ ડે. એ લોકો ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશે આ વસ્તુ. બાકી વસ્તુ એમાં જે બને છે બધી જ આના અંદર વસ્તુ બની જાય છે, એમાં કંઈ ડિફરન્સ નથી.